તો સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટીના હાલ બેહાલ થયા છે। અમદાવાદના ઓઢવ અને નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, તો ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બાપુનગર એસીપી ઓફિસ નજીક પાણીમાં મુસાફરો ભરેલી એમટીએસ બસ ફસાઈ હતી, તો સામાન્ય વરસાદમાં એએમસીની કામગીરીની પોલ ખુલી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો હાલ કમોસમી વરસાદમાં આવી સ્થિતિ નિર્માણ પામી છે, તો પૂરું ચોમાસું બાકી છે, તો સ્માર્ટ સિટીના હાલ બેહાલ થયા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। એએમસી તંત્રની પોલ ઉનાળામાં જ ખુલી ગઈ છે। અમદાવાદીઓ ચોમાસામાં સાવધાની રાખજો, કારણ કે એએમસીના ભરોસે રહેશો તો પાણીમાં જ રહેશો। પાણી ભરાયાના આ દ્રશ્યો સામે આવ્યા છે। હવામાન વિભાગની વરસાદની આગાહી છે અને સાથે મોડી રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ પણ પડ્યો અને આ વરસાદ બંધ થયે 8 કલાક જેટલો સમય થયો છે, પરંતુ હજુ પણ વરસાદી પાણી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભરેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે નિકોલમાં આવેલા ગોપાલ ચોકના, કે જ્યાં 1 મહિના પહેલાં અહીંના સ્થાનિકો દ્વારા આ રસ્તા ઉપર ઉભરાતા ગટરોના પાણીનો વિરોધ જે છે તે નોંધાવવામાં આવ્યો હતો, જેનો મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા કોર્પોરેશન દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો। પરંતુ જે પ્રકારે મોડી રાત્રે વરસાદ પડ્યો શહેરમાં, જે પૂર્વ વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો અને આ વરસાદની વચ્ચે સામાન્ય વરસાદમાં અહીંયા જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયા છે અને ન માત્ર આ એક ગોપાલ ચોક પરંતુ અન્ય વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે। અને નિકોલ વિસ્તાર હાલમાં અમદાવાદમાં એવો વિસ્તાર છે કે જ્યાં ઠેર ઠેર ખોદકામ કરવામાં આવે છે, ડ્રેનેજોના લાઇનના કામ ચાલુ છે અને લોકોને હાલાકી પડી રહી છે। આ મહિલાનું એક્ટિવા જે છે તેઓ પણ અહીંયા લઈને પસાર થતા હતા, તે બંધ પડ્યું। તેમની સાથે વાત કરી, બેન ક્યાં ક્યાં પાણી ભરાયા છે અને શું તકલીફ છે? નિકોલ, અહીંયા ગોપાલ ચોક બધે પાણી ભરાયેલા છે। એક્ટિવા ટાયર બુડી જાય એટલું પાણી છે અને એક્ટિવા બંધ પડી જાય છે। આવી રીતે પબ્લિક હેરાન થાય તો વરસાદ પહેલા આવું કરી દેવું જોઈએ। હજુ તો ચોમાસું શરૂ નથી થયું, એની પહેલા આવું છે તો ચોમાસામાં તો અમારે બહાર નીકળવાનું જ નહીં ને। આમ ચોમાસામાં કેવો માહોલ છે તમારા વિસ્તારમાં? બહુ જ પાણી ભરાયેલા હોય છે, તો ગટર લાઈનને તે વ્યવસ્થિત કરાવો તો પબ્લિક આવી રીતે હેરાન ના થાય। એટલામાં ક્યાંય ગેરેજ પણ નથી। રસ્તાઓ કેવા છે? રસ્તા બહુ ખરાબ છે। ટેક્સ ભરો છો, સુવિધા મળે છે? બધું ભરીએ છીએ, સુવિધા નહીં મળતી। બેન, તમે આ બેન સાથે પણ વાત કરીશું, તમે ટેક્સ ભરો છો એ પ્રમાણે સુવિધા ખરી? ના, સહેજે નહીં। બધી બાજુ ખોદીને મૂક્યું છે, બરોબર, તો હવે અમારે નીકળવું ક્યાંથી એમ? ચાલીને પણ જવાય એવું ખરું કે નહીં? ના, ચાલીને જવાય એવું નથી, ચપ્પલે પડી જાય છે। અચ્છા, અહીંયા આ તકલીફ છે, આ વેદના છે અને આ જે દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે કે એક્ટિવા તેઓ શરૂ કરી રહ્યા છે, પરંતુ તેની બાજુમાં આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। અહીંયા કોર્પોરેશનની આ જે હેવી ડી વોટરિંગ વાન એ પણ છેલ્લા 2 થી 3 મહિનાથી અહીંયા મૂકવામાં આવી છે, છતાં પણ અહીંયા આ સમસ્યા તેમની તેમ જોવા મળી રહી છે। અહીંયા જૂના હોય નવા વાહનો હોય તમામને અહીંયા હાલાકી પડી રહી છે। અહીંયા એક આ વાહન ચાલક જે છે તેમની સાથે અહીંયા પણ વાત કરીશું। તમારે ક્યાં જવાનું છે? અને આ રસ્તે એક ભાઈ આવે છે, એમને મળવા જવાનું છે। તો નવી ગાડી છે તો લઈને જશો ખરા? ના, નથી જવું, એ ભાઈ આવે છે। કેવું પાણી કેવું છે? પાણી તો બહુ ભરાઈ ગયું છે, આખું ટાયર ડૂબી જાય એવું પાણી ભરેલું। રસ્તા કેવા છે? રસ્તા આ બાજુથી આવ્યો ત્યાં અત્યારે કશું છે નહીં, પણ રાત્રે હું નીકળ્યો તે વખતે બી ફૂલ પાણી હતું। ફૂલ પાણી છે। કોર્પોરેશનનું કામ કેવું છે? કોર્પોરેશનનું કામ તો અહીં દેખાઈ જ આવે છે, આજુબાજુમાં બધું કામ ચાલુ જ છે, એ કામ હજુ પૂરેપૂરું થયું છે નહીં, તકલીફ છે ખરી। તકલીફ છે, કોર્પોરેશનનું કામ પણ છે અને સાથે તકલીફ પણ છે। અને આ દ્રશ્યો નિકોલના ગોપાલ ચોક વિસ્તારના, કે જ્યાં ઘૂંટણસમાં પાણી છે અને સોસાયટીઓની અંદર પણ આ રસ્તાનું પાણી જે છે તે પહોંચી ચૂક્યું છે અને તેનો નિકાલ જે છે તે આ સોસાયટીના લોકો ઈચ્છી રહ્યા છે। અને સાથે આ જે પાણી ભરાવાના કારણે સ્થાનિકો સાથે વાહન ચાલકો સાથે વેપારીઓ પણ પરેશાન છે, કારણ કે દુકાનો સુધી પાણી પહોંચે છે, વેપાર ધંધાઓ થઈ નથી શકતા અને હજુ તો ચોમાસાની શરૂઆત નથી, તેની પહેલાંની આ સ્થિતિ અને ચોમાસું શરૂ થાય ત્યારની સ્થિતિ કલ્પવી થોડીક અઘરી છે। તેની સામે તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે, જેથી કરીને ચોમાસામાં અહીંયા પરિસ્થિતિ વણશે નહીં અને લોકોમાં જે હાલાકીનો ભય જે છે તે પણ ઊભો થાય નહીં। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।